હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાયનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. આજે મારે તમને એક એવી કહાની કેવી છે કે શું કહેવાય આમ બહુ સારા એવા ઘરમાંથી આવતા હોય એવા છોકરા અને પુરુષો દારૂના રવાડે ચડી જાય, ડ્રગ્સના કે ગાંજાના રવાડે ચડી જાય તો પરિવારની શું હાલત થાય છે. વિડીયો આખો જોજો અને શાંતિથી સાંભળજો અને સારો લાગે તો છેલ્લે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં પણ પેજને ફોલો કરતા જજો. હવે એક આકાશ નામનો છોકરો છે. એમનું પરિવાર ઠાકરદાસ અને જમનાબા. આ બે એમના માતા-પિતા છે અને છોકરાનું નામ આકાશ છે અને બહુ વેલ સેટ એવો એન્જિનિયર છે. સારી એવી નોકરીમાં છે. 45,000 જેવો પગાર છે. બરાબર. અને દોસ્તના નામે કોઈ જ નહીં. કેમ કે ભણવામાં આટલો મશગુલ હતો એટલે દોસ્તીમાં કંઈ હતું નહીં એવું ખાસ કાંઈ. પણ અમુક ઉંમર થઈ ગઈ 25-27 વર્ષ થઈ ગયા અને મેરેજનો સમય થઈ ગયો. મેરેજ કર્યા એટલે આમ બેયનું ઘર જીવન બહુ એકદમ મસ્ત ચાલતું હતું. 2-3 વર્ષ ચાલ્યા. એક છોકરો પણ થયો નાનો. બરાબર. છોકરો ધીરે ધીરે મોટો થયો એટલે જવાબદારીઓ વધી અને એમાં નોકરી છૂટી થોડીક. એટલે નોકરીથી છૂટો થઈ ગયો. નોકરીમાં એને કંઈક કંટાળો આવતો હોય કે ના મજા આવતી હોય. કેમ કે ઘણા વર્ષ જેવી નોકરી કરી, 7-8 વર્ષ નોકરી કરી અને પછી કાંઈ આમ માઇન્ડ બીજે દોડતા હોય લોકોના. કેમ છે આપણે એકની એક નોકરી નથી કરવી કે એકનું એક કામ નથી કરવું કે આપણે ફેરવીએ એમ. એટલે કંટાળો આવતો હોય કે કોઈ પણ વસ્તુ થાય એમ. એટલે નોકરી મૂકી દીધી અને થોડાક મહિના થયા એટલે આમ બહાર બેસવાનું, ગલ્લે બેસતો અને એવું બધું હતું. એટલે અમુક એવા દોસ્ત મળ્યા. ગલ્લા ઉપર બેસતા હોય એટલે અમુક એવા દોસ્ત મળ્યા કે જેમને દારૂની આદત હતી, ડ્રગ્સની, ગાંજાની એવી બધી આદત હતી. એટલે આકાશને એવી બધી લત લાગી ગઈ અને આવું બધું વ્યસન થઈ ગયું. એટલે એ રેગ્યુલર ડ્રિંક કરવા લાગ્યો અને ગાંજો ફૂંકવા લાગ્યો અને ડ્રગ્સ લેવા લાગ્યો અને એવું બધું રેગ્યુલર થઈ ગયું. એટલે થયું એવું કે ઘરે ખબર પણ પડી ગઈ એમના વાઈફને. તો ટકોર પણ કરી. 7-8 વાર ટકોર કરી પણ પછી હવે આ વ્યસન એવું છે દારૂનું, ડ્રગ્સનું કે ગાંજાનું વ્યસન એવું છે સાહેબ, એ તમને જીવતે જીવતે મારી નાખે. બરાબર. તમને આમ ના જીવવા દે કે ના મરવા દે એવી હાલત કરી નાખે તમારી. અને તમારી તો ઠીક છે. પણ તમારા પરિવારની હાલત પણ આમ શું કહેવાય ફફોડી કરી નાખે. તમારા પરિવારને આમ ભાંગી નાખે, તોડી નાખે એવું થાય. એટલે આકાશને આ બધું કહેતા ને ઘરવાળાને, એના ફાધરને, એના મધરને બધા, એટલે એને બહુ ખોટું લાગતું અને આમ ગુસ્સો આવતો, ચીડિયાતો સ્વભાવ થઈ ગયો હતો એકદમ. આમ શું કહેવાય કોઈ કાંઈ પણ કહે ને એને એટલે આમ બહુ ગુસ્સો બહુ આવે. બરાબર. આવું બધું થયું ને એટલે એક દિવસ એના પપ્પા ઉપર હાથ ઉપાડ્યો. રાત્રે જમવા આવ્યો અને પપ્પાએ કંઈક કીધું હશે તો એના ઉપર હાથ ઉપાડ્યો અને એ બેયને મૂકી આવો વૃદ્ધાશ્રમમાં. એના મમ્મીને અને એના પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. બરાબર. એની વાઈફે બહુ ના પાડી કે ના ના એ મમ્મી પપ્પાને અહીંયા રહેવા દો, આપણી જોડે રહેવા દો એમ. પણ છોકરી એકદમ બહુ સંસ્કારી હતી અને છોકરોય સંસ્કારી હતો પહેલા. પણ આમ અમુક કુટેવ ક્યારે આવે કે જ્યારે તમારા સાથે તમારા મિત્રો હોય અને એની સંગત ખરાબ હોય, મિત્રોના ટેવ ખરાબ હોય, મતલબમાં એને કોઈ લત હોય અને એ લત તમને ચડે. બરાબર. હવે થયું આકાશ જોડે એવું જ તે. પછી થયું એવું કે આવીને આવી રીતે 7-8 વર્ષ બીજા કાઢી નાખ્યા આકાશની પત્ની. આમને આમ આકાશ એમને મારતો, આમ શું કહેવાય આમ ટોર્ચર કરતો, એકદમ આમ ફુલ્લી ટોર્ચર કરતો. હવે તો એના છોકરાને ખબર પડવા લાગી હતી કે મારા 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 પપ્પા જે છે એ આવું ડ્રિંક કરીને આવે છે અને મમ્મીને મારે છે અને આવું બધું ચાલે છે ઘરમાં. બરાબર. એટલે એક દિવસ સાંજનો સમય હતો. 7 વાગ્યા હતા ને સાહેબ આવ્યા પીને ઘરે. ઘરે આવ્યા અને આમ આજે આમ થોડુંક ઓવરલોડ થઈ ગયું હતું, વધારે પડતું પીવાઈ ગયું હતું એવું હતું. અને ઘરમાં 6 મહિનાથી 7 મહિનાથી કઈ આકાશ પાસે કામ નહોતું. એટલે નોકરી નહોતી. એટલે આમ શું કહેવાય કે આમ જમવાના ને એવા બધા ફાફા પડતા હતા. બરાબર. અને રાશન નહોતું ને તેલ નહોતું ને એવું બધું હતું. દૂધના ફાફા હતા. એટલે ઘરવાળીએ જે કંઈ પડ્યું હતું થોડું ઘણું એનું જમવાનું બનાવ્યું ને એવું બધું કર્યું. પોતે નહોતી જમી. છોકરાને થોડું ઘણું ખવડાવ્યું અને સાહેબ માટે બાકી રાખ્યું હતું. બરાબર. જમવાનું પડ્યું હતું. એટલે ઘરે આવ્યો એટલે એને સીધું કીધું કે ભાઈ જમવાનું લાવો ફટાફટ. એમ આમ તીખા અવાજે એકદમ ગુસ્સામાં કે ભાઈ ફટાફટ જમવાનું લાવ એમ. એટલે એની વાઈફે કીધું કે ભાઈ જો અહીંયા પડ્યું છે પણ આજે શાક થોડુંક ઓછું છે એટલે તમે ચલાવી લેજો એમ. આટલું કીધું ને એટલે આમ આકાશે આમ શું કહેવાય આમ થાળીનો ઘા કર્યો. બરાબર. ઉપર ઉછાળીને આખી પડાડું ને બધો ખોરાક બગડી ગયો. બરાબર. બધો જમીન પર પડી ગયો. એટલે છોકરાએ જોયું એવું બધું અને સાહેબે એની પત્નીને મારવા માંડ્યો અને આમ પટ્ટો કાઢ્યો, બેલ્ટ કાઢ્યો ને પટ્ટે પટ્ટે મારવા માંડ્યો અને અહીંયા આંખ ઉપર વાગ્યું ને કપાળ ઉપર માર્યું ને એવું બધું કર્યું. એટલે છોકરાએ
એના પપ્પાને પકડવાની કોશિશ કરી કે ભાઈ આવું બધું રહેવા જો, ના કરો, મારા મમ્મીને છોડી દો પ્લીઝ, ને આમ ને તેમ ને એવું બધું બોલ્યો. મતલબમાં એની રીતે છોકરાની રીતે એણે રિક્વેસ્ટ કરી, પણ સાહેબ બંધ ના થયા. પછી ધીમે ધીમે બધું આવું અડધી કલાક, પોણી કલાક થઈ, બધું શાંત પડ્યું ને સાહેબ, પેલો ભાઈ હુઈ ગયો, જેમાં વગીનો પૂછ્યો. દારૂ પીને આવ્યો તો, ફૂલ થઈ ગયો તો, એટલે ઊંઘ ચડી અને હુઈ ગયો. એટલે એની પત્નીએ લેટર આખો લખ્યો બધો સુસાઇડ કરી લીધું એને મતલબમાં. અને છોકરાને પણ સાથે સાથે આમ શું કહેવાય, એસિડ પી ગયા ને એવું કંઈક હતું. મતલબમાં એ રીતનું હતું એમ. હું વાર્તા કહું છું, કોઈ બનેલી ઘટના કે એવું કંઈ નથી, પણ મતલબમાં આવું બધું થાય છે એમ. એક આમ સુખી પરિવારમાં, મોભી પરિવારમાં જો કોઈને દારૂની કે ગાંજાની કે આવી કોઈ વ્યસનની લત લાગે ને, તો એ પરિવાર આખું ભાંગી પડે છે. એટલે ખાસ આ વિડીયોને શેર કરજો કે આવું બની શકે છે. બાકી પીવાવાળા તો પીવે જ છે, લિમિટેડ પીવે, એનો કોઈ ઇશ્યુ નથી. બાકી ઓવરલોડ જે ખબર ના પડતી હોય ને કેટલું પીવું ને એવું બધું હોય, આમાં તો ઘણું ભાઈનું આવે. દારૂ સુધી તો હજી વાંધો નથી પાછો, પણ સાથે સાથે ડ્રગ્સ ને ગાંજા ને એવું બધું ચાલવા મળ્યું છે ભાઈ. લોકલ આપણે અહીંયા ગુજરાતમાં બહુ વેચાય છે, બધું બહુ ચાલે છે. આપણે એમાં કઈ અંદર ઉતરવાની વાત નથી આપણા માટે, પણ આવું બધું છે એમ. તો આવું થોડું કાળજી રાખવી કે આવી સંગતમાં આપણે ના ફસાઈએ. અને મિત્રો ઓછા રાખીએ, બે ચાર મિત્રો જ રાખીએ, પણ બધાય સારા રાખીએ એમ. તો વિડીયોને શેર કરી દેજો અને પેજને ફોલો કરતા દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રામ રામ.